નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5માં જે દાખલાની ગણતરી કરતા હતા તેમાં આગળ ગણતરી કરીએ। સ્વાધ્યાય 5.1માં પહેલો બીજો દાખલાની ગણતરી કરી છે। આજે આપણે ત્રીજા દાખલાને જોઈએ। ત્રીજા દાખલાની રકમ બોર્ડ ઉપર લખી છે। રકમ વાંચીએ આપણે, પેજ નંબર 196। એક પ્રકારના કાર્યને પૂર્ણ કરવા માટે દરેક કામદારે લીધેલ સમયગાળા અંગેની માહિતી નીચે મુજબ જોવા મળી છે। આ માહિતી પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા આંક શોધો અને તેનું અર્થઘટન કરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કહી દીધું છે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા આંક એટલે જેની ગણતરી કરવાની છે અને ત્યારબાદ તેનું અર્થઘટન કરવાનું છે। લીધેલો સમયગાળો એને આપણે વર્ગ કહીએ તો વર્ગ લખ્યા છે 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29 અનિવારક વર્ગ છે। સાથે કામદારોની સંખ્યાને આપણે આવૃત્તિ કહીશું 3, 8, 4, 2, 1 એનો સરવાળો n બરાબર 18 છે। હવે જુઓ, કાર્લ પિયર્સનની રીતે વિષમતા આંક કે વિષમતા ગણવી હોય તો બે પ્રકારના સૂત્રો છે, એક M0 વાળા અને M0 વગરના। તો આપણે અહીંયા જોઈશું કે આપણે M0ની ગણતરી કરવી પડશે કે નહીં। તો જુઓ, અહીંયા આગળ આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાનું નથી, આવૃત્તિ વિતરણ નિયમિત પ્રકારનું છે, કારણ કે એક જ વર્ગની આવૃત્તિ હાઈએસ્ટ છે 8 વર્ગ છે 10 થી 14 એની આવૃત્તિ 8 છે। 8 સિવાય એકેય સૌથી વધારે આવૃત્તિ નથી, એટલે મતલબ હાઈએસ્ટ આવૃત્તિ નથી। અને 2 કરતાં વધારે વર્ગ, 1 કરતાં વધારે કે 2 કરતાં વધારે પણ વર્ગો નથી કે જેમાં આવૃત્તિ વધારે આવતી હોય। એટલે ટૂંકમાં આ નિયમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે, તો એમાં M0ની ગણતરી આવશે। તો આપણે જેની ગણતરી માટે J = x બાર માઇનસ M0 ભાગ્યા S ની મદદથી ગણતરી કરીશું। તો ચાલો આપણે x બારની ગણતરી કરીએ, M0ની ગણતરી કરીએ અને Sની ગણતરી કરીએ। વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે મેં તમને વર્ગ F, પછી ટૂંકી પદ્ધતિથી D, પછી FD સ્ક્વેર, બરાબર આ રીતની ગણતરી કરાવી હતી પહેલાં અને બીજા દાખલામાં। આજે આપણે fx સ્ક્વેર સીધી જ ટૂંકી રીતે આપણે આજે ગણતરી કરીએ। આ ડી વાળી રીત આજે આપણે લેતા નથી। અહીંયા આગળ તમે x બાર અને S ગણવા માટે જે રીતનો ઉપયોગ કરો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, તમને કઈ અનુકૂળ પડે છે, બરાબર છે। પણ તમારી પ્રેક્ટિસ માટે ડી બે દાખલાઓમાં મેં કરાયો છે, આજે આપણે fx વાળી રીત લઈશું। તો સૌ પ્રથમ x બારની ગણતરી કરીએ। રકમ બોર્ડ ઉપર લખી દીધી છે, ચાલો। વર્ગ અને f, તો fx વાળી રીત જોઈતી હોય તો x એટલે મધ્ય કિંમત વર્ગની જોઈએ। તો 5 અને 9, 9 5 14, 14 ભાગ્યા 2 એટલે 7, તો મધ્ય કિંમત થઈ 7। 10 ને 14, 24, 24 ભાગ્યા 2 એટલે 12 દુ 24, 15 અને 19 કેલ્ક્યુલેટરથી તમારે ગણતરી કરવાની છે। 15 અને 19 34 ભાગ્યા 2 કરીશું તો 17, 20 ને 24 તો 44 ભાગ્યા 2 કરીશું તો 22, 25 અને 29 કેલ્ક્યુલેટરથી તમારે ગણતરી કરવાની છે। 9 5 14, 54 ભાગ્યા 2 કરીશું તો થઈ ગયા 27। તો આ થઈ ગઈ મધ્ય કિંમત, x મળી ગયા છે। હવે f અને x ગણતરી કરીએ। તો fx 3 ગુણ્યા 7 21, 8 ગુણ્યા 12 96, 17 ગુણ્યા 4 68, 22 ગુણ્યા 2 44, 27 ગુણ્યા 1 27। આનો સરવાળો કરતાં મળે છે, આ બધાનો સરવાળો થાય છે 256। ચાલો, x બાર માટે શું થશે? x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n। તો x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n = 256 ભાગ્યા n તરીકે છે 18। તો 256 ભાગ્યા 18 કેલ્ક્યુલેટરની મદદથી કરતાં 14.22। પણ આ વર્ગનો એકમ કયો છે?
વર્ગ આ બધી 5 થી 9 10 થી 14 શું છે મિનિટ છે તો આ પણ મિનિટ 14.22 મિનિટ x બાર મળી ગયો. હવે આપણે m0 ની વાત કરીએ. m0 એટલે સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગની વાત કરવી પડે અહીં આગળ. તો સૌથી વધુ આવૃત્તિ છે 8 તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ છે 10 થી 14. તો સૌપ્રથમ આપણે લખવું પડે m0 વર્ગ બરાબર સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો આપણા માટે થાય છે 10 થી 14. પણ 10 થી 14 હમણાં જ મેં વાત કરી કે આ અનિવારક પ્રકારના વર્ગ છે. આપણે એલ તરીકે નિવારક વર્ગની અધસીમા જોઈશે તો આપણે એને નિવારકમાં ફેરવી દઈએ. તો લખીએ કે નિવારક વર્ગ કેવી રીતે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો આ બધું પુનરાવર્તન જ છે. 10માંથી 0.5 બાદ કરો એટલે 9.5 અને 14માં 0.5 ઉમેરો એટલે થઈ ગયા 14.5. પ્રકરણ 2માં આ બધું આવતું હતું બરાબર. તો નિવારક વર્ગ થઈ ગયો 9.5 થી લઈને 14.5. તો હવે આપણી કિંમતો જોઈશે. એલ એટલે 9.5, સી આ બે વચ્ચેની વર્ગ લંબાઈ તો 14.5માંથી 9.5 જાય તો 5 બાદબાકી જસ્ટ કરવાની છે. ત્યાર પછી સૂત્રમાં જોઈશે એફએમ, F1 અને F2. જો સૂત્ર તમને મોડે હોય તો તમે તરત લખી શકો છો બરાબર. એફએમ એટલે જે વર્ગ આપણો પસંદ થયો છે એની આવૃત્તિ તો 8. F1 એટલે જે વર્ગ પસંદ થયો છે એની અગાઉના વર્ગની આવૃત્તિ એટલે 3 અને F2 એટલે એ પછીના વર્ગની આવૃત્તિ તો 4. જોઈ શકો તો છો તમે અહીંયા આ 8 FM, આ F1 અને આ F2 બધી કિંમતો લખી દીધી છે. તો m0નું સૂત્ર મૂકીએ. m0 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ FM માઇનસ F1 ડિવાઈડ બાય 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ સી. ચલો વેલ્યુ મૂકીશું 9.5. FM ઇઝ ઇક્વલ ટુ 8, 3, 2 ગુણ્યા 8, 3 અને 4. સીની કિંમત 5. સાદું રૂપ આપીશું આપણે 9.5. 8માંથી 3 ગયા તો 5. 5 સાથે અંશમાં જ 5 છે ગુણાકાર ભાગ્યા 2 ગુણ્યા 8 16 અને આ 3 ને 4 7. 16માંથી 7 જશે તો અહીંયા થશે 9.5 વત્તા 25 ભાગ્યા 25. 16માંથી 7 ગયા તો 9. 25 ભાગ્યા 9. 9.5 25 ભાગ્યા 9 કેલ્ક્યુલેટરની મદદથી કરીશું તો 2.777. આ બેનો સરવાળો કરીશું તો 12.2777 એટલે સાદું રૂપ આપીશું તો 12.28 મિનિટ. આ થઈ ગયો આપણો m0 12.28. હવે બાકી રહ્યો s ગણવાનો. તો એસના સૂત્રમાં આપણે fx² ની જરૂર પડે. તો આપણી પાસે fx છે તો ગણી નાખીએ આપણે fx². fx² કરવા માટે તમે fx સાથે xનો ગુણાકાર કરી શકો અથવા x² સાથે fનો ગુણાકાર કરી શકો. પણ આપણી પાસે fx ઓલરેડી ગણેલા જ છે. fx સાથે x આ બે ખાનાનો ગુણાકાર કરીએ આપણે તો મળી જશે fx². ચાલો 21 ગુણ્યા 7 147. 96 ગુણ્યા 12 1152. 68 ગુણ્યા 17 1156. 44 ગુણ્યા 22 968. 27 ગુણ્યા 27 729. આ બધાનો સરવાળો કરીએ આપણે સિગ્મા fx². ચલો આ બધાનો સરવાળો કેલ્ક્યુલેટરની મદદથી કરશો તો 4152 બરાબર છે. ભૂસવું પડશે
તો આપણે થોડુંક લખાણ કાઢી નાખીએ. આ બધાની જરૂર નથી હવે. આ fx સ્ક્વેર ફરીથી વિદ્યાર્થી મિત્રો શું કર્યું આપણે? એક્સ બારની ગણતરી કરી, m0ની ગણતરી કરી, હવે એસની ગણતરી કરીએ છીએ. fx સ્ક્વેર જરૂર પડશે આપણને, તો સિગ્મા fx. ચલો આ રહેવા દઉં છું. એસનું સૂત્ર મૂકીએ આપણે, તો એસ બરાબર ઇન ધ સ્ક્વેર રૂટ સિગ્મા fx સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા fx અપોન એન હોલ સ્ક્વેર. આ બધું સ્ક્વેર રૂટની અંદર. જો તમને સૂત્રો યાદ હશે તો બધું ગણતરી ફટાફટ થશે. fx સ્ક્વેર કેટલો છે? 4152. એન કેટલા હતા? 18. fx કેટલા છે? 256 ભાગ્યા 18નો સ્ક્વેર. હવે જરૂર નથી તો આ હું કાઢી નાખું છું. કેલ્ક્યુલેટર લેશો તમે હાથમાં, સાદુરૂપ આપશો તો 4152 ભાગ્યા 18નું સાદુરૂપ આવશે 230.666. 256 ભાગ્યા 18 14.22 લખેલા જ છે એનો સ્ક્વેર. ચાલો 230.666 માઇનસ 14.22નો સ્ક્વેર 202.212716. આ બેની બાદબાકી કરીશું આપણે, તો બાદબાકી આવે છે 28. એનું વર્ગમૂળ લઈશું તો 5. 2 આંકડામાં ફેરવીશું 5.33. ચલો એક્સ બાર m0 અને s ગણતરી થઈ ગયા છે. હવે આપણે કાર્લ પિયર્સનની રીતથી પ્રશ્ન જોઈએ. શું શોધવાનું છે? વિષમતા આંક. વિષમતા sk શોધવાની નથી, તો આપણે ડાયરેક્ટ વિષમતા આંકની વાત કરીએ. જે ઇક્વલ ટુ एक्स बार माइनस m0 भाग्या s. चलो एक्स बार किलो है 14.22, m0 12.28, s 5.33. 14.22 અને 12.28 બાદ બાકી થશે 1.94 ભાગ્યા 5.33. આ બેની ભાગાકારમાં જવાબ આવશે 0.36. તો આ થઈ ગયો આપણો વિષમતા આંક. એનું અર્થઘટન કરો એવું કીધું છે. તો અર્થઘટનમાં આપણે સૌપ્રથમ તો ધન વિષમ છે કે ઋણ વિષમ એની વાત કરી દેવાની. તો અહીંયા આગળ આવૃત્તિ વિતરણ કેવું છે? પ્લસમાં જવાબ આવે છે જે, તો ધન વિષમ છે. આવૃત્તિ વિતરણ ધન વિષમ છે. કશું ના સમજ પડે તો આટલું તો તમે લખી જ શકો કે જો જેની કિંમત પ્લસમાં આવે છે તો આવૃત્તિ વિતરણ ધન વિષમ, જેની કિંમત માઇનસમાં આવે તો આવૃત્તિ વિતરણ ઋણ વિષમ. એનાથી અગાઉ લખવું હોય તો એક્સ બાર અને m0 એની કિંમતમાં બહુ ફેર છે નહીં એવું પણ આપણે કહી શકીએ કે એક્સ બાર અને m0 એની કમ્પેરિઝન કરવાની. એક્સ બાર અને m0 તો 14.22 અને આ બાજુ 12.28 એટલે નજીવો તફાવત છે એવું પણ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતો દાખલા નંબર 3, જેમાં આ દાખલો fx સ્ક્વેરની રીતે કર્યો છે. તમારે ડીની રીત લઈને કરવો હોય તો પણ તમે કરી શકો છો. જેનું સૂત્ર કયું આવે છે? એક્સ બાર માઇનસ m0 ભાગ્યા s. કેમ m0 ગણતરી આવે છે? કારણ કે નિયમિત આવૃત્તિ વિતરણ છે, કોઈ એક વર્ગની જ આવૃત્તિ સૌથી વધારે છે એટલા માટે. સાથે સાથે ખુલ્લા છેડાનું આવૃત્તિ વિતરણ નથી અને લગભગ આવૃત્તિ વિતરણની વર્ગ લંબાઈ સમાન છે એટલે અહીંયા આગળ m0ની ગણતરી આવી. આ રીતે દાખલા નંબર 4 તમે જાતે ગણજો. આગળ એક દાખલો લઈએ આપણે, દાખલા નંબર 5.
વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 જુઓ. રકમ આવી છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ 38 કંપનીઓના વાર્ષિક ઘસારાની રકમ લાખ રૂપિયામાં ને લગતી છે. આ માહિતીનો ઉપયોગ કરીને કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. વિષમતાનો પ્રકાર જણાવો. હવે જુઓ, કાર્લ પિયર્સન કયું છે? પણ મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે ધ્યાન રાખવા જેવો છે. મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. તો મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો M0 ગણતરી કરવી શક્ય નથી. તો અહીં આગળ SKનું સૂત્ર થશે 3 x બાર માઇનસ m અને જેનું સૂત્ર થશે 3 x બાર માઇનસ m ભાગ્યા s. તો આ સૂત્રોની મદદથી આપણે ગણતરી કરીશું. તો રકમ લખીએ આપણે. રકમમાં વાર્ષિક ઘસારાની રકમ લાખ રૂપિયામાં છે અને એની સાથે કંપનીઓની સંખ્યા એને આપણે F કહી દઈશું. તો 7, 9, 10, 11થી 20, 21થી 24 અને 25થી 36. આવૃત્તિ છે 2, 3, 4, 7, 12 અને 10. ચલો ફરીથી કહું છું, મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ છે તો આપણે M0 ગણી શકીશું નહીં. તો સૌપ્રથમ આપણે શું ગણીશું? x બાર. x બાર ગણવા માટે તમે ટૂંકી રીતનો ઉપયોગ કરી શકો છો, સીધી રીતે પણ ગણતરી કરી શકો છો. આજે આપણે કહ્યું એમ fxની રીત વાપરીએ છીએ તો fxની રીત વાપરીએ. તો x બારનું સૂત્ર થશે સિગ્મા fx ભાગ્યા n. તો f તો મળી ગયો છે, x લખવો પડશે. તો આ 7ના 7, 9ના 9, 10ના 10, 11 ને 20 થાય, 20 ને 10 30 ને 31, 31ના ભાગ્યા 2 કરીશું તો 15.5, 21 ને 24 25, 20 ને 20 40 45, 45ના ભાગ્યા 2 કરીશું તો 22.5, 25 અને 36 62 61 સમથિંગ થશે. તો અહીંયા આગળ એના ભાગ્યા થશે 30.5. x અને f મળી ગયા છે. fનો સરવાળો કરી દઈએ. n બરાબર 38. fx લખીએ. 2 ગુણ્યા 7 14, 9 ગુણ્યા 3 27, 4 ગુણ્યા 10 40, 15.5 ગુણ્યા 7 108.5, 12 ગુણ્યા 22.5 270, 10 ગુણ્યા 30.5 305. fxનો સરવાળો કરીએ. કેલ્ક્યુલેટરની મદદથી તમારે સરવાળો જ કરવાનો છે. 764.5. અગાઉ તમે જોયું હતું એમ હવે પહેલાં કોષ્ટક બતાવવું હોય તો આપણે fx સ્ક્વેર પણ કરી શકીએ. બરાબર. અને m ગણવાનું છે એટલે એમાં cfની પણ જરૂર પડશે તો cf પણ ગણી લઈશું. ચાલો પહેલાં fx સ્ક્વેર એટલે fx ઇન્ટુ x. 14 ગુણ્યા 7 98, 27 ગુણ્યા 9 243, 40 ગુણ્યા 10 400, 15.5 ગુણ્યા 108.5 270 ગુણ્યા 22.5 305 ગુણ્યા 30.5 આ બધાનો સરવાળો કરીશું કેલ્ક્યુલેટરની મદદથી. 0.5 એટલે કે 0.50. અહીંયા આગળ 0.50. 0.75. આ બધાનો સરવાળો કરીશું તો સિગ્મા fx સ્ક્વેર આવશે 17,800.25. સિગ્મા fx સ્ક્વેર થયો 17,800.25. જોડે જોડે આપણે cf પણ ગણી નાખીએ તો 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 12 28, 28 ને 10 38. છેલ્લો cf અને n બંને સમાન છે. ઓકે, આપણે જે જરૂરી હતી એ બધી ગણતરી
માટેનું કોષ્ટક બનાવી દીધું છે. તમને આ રીતે ખબર પડતી હોય તો એવું પણ કરી શકો છો, અથવા પછી તમે વારાફરતી પણ બનાવી શકો છો કોષ્ટક. ચાલો, સિગ્મા એફએક્સ ભાગ્યા એન. એફએક્સ કેટલો છે? 764.5 ભાગ્યા એન બરાબર 38. આ બેનું સાદુરૂપ થાય છે 20.12 લાખ રૂપિયા. એકમ કયો છે રકમનો? લાખ રૂપિયા. તો આટલા રૂપિયા. ચાલો, એક્સ બાર થઈ ગયો. હવે એમ માટે સૌપ્રથમ તો એમ વર્ગ પસંદ કરવો પડે. તો એમ વર્ગ ઇઝ ઇક્વલ ટુ n/2 ને સમાવતો વર્ગ ઇક્વલ ટુ n/2 કેટલા થશે? 38 ભાગ્યા 2. 38 ભાગ્યા 2 એટલે 19. 19 ને સમાવતો વર્ગ કયો છે? CFમાં જુઓ, 19 ને CFમાં જોતા 28 આગળ ભેગા થાય છે. 28ની સામેનો વર્ગ 21 થી 24. પણ 21 થી 24 એ પાછો નિવારક છે. જુઓ તો અહીંયા 20, અહીંયા 21, આ 24, આ 25 નિવારક નથી. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ નિવારક વર્ગ. નિવારક વર્ગ એટલે કેવી રીતે મેળવવાનો? અધર સીમામાંથી 0.5 બાદ કરવાના, ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. તો 20.5 થી લઈને 24.5. હવે m0 ગણાશે. તો m0 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ C. એલની કિંમત કેટલી છે આપણી પાસે? 20.5. n/2 ગણેલો જ છે 19. CF એટલે શું? જે તે વર્ગની સંચયી આવૃત્તિ. F એટલે જે તે વર્ગની આવૃત્તિ, પણ CF એટલે જે પસંદ થયો છે એની અગાઉના વર્ગ. તો પસંદ થયેલો 21 થી 24 છે, એની અગાઉની એટલે 16. અને F એટલે એની આવૃત્તિ, તો 12. વર્ગ લંબાઈ અહીંયા જુઓ, વર્ગ લંબાઈ કેટલી થશે? 20.5 થી 24.5. બાદબાકી કરીશું તો 4 ઇક્વલ ટુ 20.5 વત્તા 19માંથી 16 જાય 3, 3 ચોક 12, 12 ભાગ્યા 12, 12 ભાગ્યા 12 એટલે 1. હવે આ એક સરવાળામાં ઉમેરવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલી જાય છે કે 1 એટલે કશું નહીં. ના, એવું નહીં, સરવાળો છે તો અહીંયા એની કિંમત છે. તો 20.5 વત્તા 1 એટલે 21.5. ચલો, આપણો m0 આવી ગયો 21.5 લાખ રૂપિયા. S પણ ગણી નાખીએ આપણે. તો S ઇઝ ઇક્વલ ટુ ઇન ધ સ્ક્વેર રૂટ સિગ્મા fx સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fx અપોન n હોલ સ્ક્વેર ઇક્વલ ટુ ઇન ધ સ્ક્વેર રૂટ fx સ્ક્વેર કેટલા છે? 17,800.25. n છે 38. સિગ્મા fx આપણો છે 764. ચાલો, જસ્ટ કેલ્ક્યુલેટર જ વાપરવાનું છે. કોઈને કાંઈ પૂછવાની કે કહેવાની જરૂર નથી. આ બેનો ભાગાકાર થશે. ચાલો, આ બેનો ભાગાકાર તો લખેલો જ છે 20.12. નો વર્ગ થશે 404.81. આ બેની બાદબાકી થશે 63.62 અને આનું વર્ગમૂળ થશે 7.98. એકમ કયો આવશે? આટલા રૂપિયા, આટલા લાખ રૂપિયા. ત્રણેય વસ્તુ ગણતરી થઈ ગઈ છે. એક્સ બાર ગણતરી થઈ ગઈ છે, એમ ગણતરી થઈ ગઈ છે, એસની ગણતરી થઈ ગઈ છે. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે? વિષમતા અને વિષમતાંક. તો હવે કોષ્ટકની જરૂર નથી, તો કાઢી નાખજો. કઈ રીત છે? તો આપણે લખીશું કાર્લ પિયર્સન. વિષમતા એટલે SK 3 કૌંસમાં x બાર માઇનસ m 3 કૌંસમાં 20.12 માઇનસ m
એમ વર્ગ, આ M0 નહીં, હા, એમ વર્ગ, એમ તો 21.5 3 આ બાદબાકી માઇનસમાં આવશે કારણ કે આ નાના છે ને આ મોટા છે, તો જવાબ આવે છે -1.38 અને આ બેનો ગુણાકાર -4.14. ચલો વિષમતાની એકમ હોય, હા એ તો નિરપેક્ષ માપ છે એટલે આટલા લાખ રૂપિયા. હવે આપણે જોઈએ વિષમતા આંક, તો જે બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m ભાગ્યા s, પણ આ 3 x બાર માઇનસ એમને શું કહેવાય છે? SK. તો SK ભાગ્યા s, SKની ગણતરી કેટલી છે? -4.14. એસની ગણતરી છે 7.98. આ બેનો ભાગાકાર કરીએ -4.14 ને 7.98 તો -0.52. આનો એકમ ના હોય. અર્થઘટન, અર્થઘટનમાં ખાલી એટલું જ પૂછ્યું છે કે આવૃત્તિ વિતરણ ધન છે કે ઋણ, વિષમતાનો પ્રકાર. તો અહીં ચલો આ માઇનસમાં છે કે પ્લસમાં છે? માઇનસમાં. તો આવૃત્તિ વિતરણની વિષમતા ઋણ છે, બરાબર. તો વિષમતાનો પ્રકાર થયો ઋણ વિષમતા. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમિત આવૃત્તિ વિતરણ આપ્યું હોય કે અનિયમિત આવૃત્તિ વિતરણ આપ્યું હોય કે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું હોય, M0 ગણાતો હોય કે M0 અસ્તિત્વમાં ન હોય, સાથે સાથે નિવારક વર્ગ આપ્યા હોય કે અનિવારક વર્ગ આપ્યા હોય, ગણતરીની મુખ્ય જરૂરિયાત શું પડે છે? x બાર, m, s અને M0. આ 4 માપ તમને જો ગણતા આવડતા હોય તો તમે કાર્લ પિયર્સનની રીતથી વિષમતા કે વિષમતા આંક શોધી શકો છો. તો આજે આપણે ત્રીજો અને પાંચમો દાખલો લીધો, એવા જ દાખલા નંબર 6 અને 7 છે. તો એ બંને તમે ગણતરી કરજો, હોમવર્કમાં ગણજો. જો કંઈ જરૂર પડે તો અમને શાળામાં ફોન કરજો. થેન્ક યુ.